તો હાલો ભાઈબંધો મિત્રો, તો તમે બધા કેમ છો? મજામાં હશો? તો અત્યારે હું પાછો મારા મામાની વાડી આવી ગયો છું અને હું અને અત્યારે મારા મામાનો છોકરો હું તમને કહેવાના છીએ આ શેનું ઝાડું છે, કેવી રીતના ખેતીને એવું બધું થાય છે, એવું બધું હું તમને શીખવાડી. બધું તમને કામ લાગશે તો જ બકે. અત્યારે હું છે ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયોને સ્કીપ ન કરતા, નકર તમે ભૂલી જાઓ શું કરવાનું. વિડીયો ન ભૂલતા તમે. જો અત્યારે આપણે ડેલાની બારોબાર છે. જો ડેલા અંદર આવી ગયા. આજે હું તમને બધું ટોટલી હું તમને કહેવાનું, અને હું કહેવાય આ હું કામમાં લાગે, આ કઈ શેની ઔષધિઓ છે, શેની બને છે, હું કામમાં લાગે, હું તમને બધું કહેવાનું. તો શરૂઆત જ પહેલાં આંચીને કરી. હાલો ને પણ આ છે ડ્રીપ. આ ડ્રીપ શા માટે કામ લાગે? હાલ ડ્રીપ મને નથી ખબર મિત્રો. આ ડ્રીપ છે ને, ડ્રીપ આપણે માની લો કોઈ લીંબુડા છે, જમરૂખડી છે, અને સારા જો કે જમરૂખડીમાં થોડાક ઓછા હોય, લીંબુડી છે, પછી કપાસ છે, એમાં બધા થળિયા છે ને, આમાં થોડાક ઝીણા હોલ હોય, આમાં દેખાતા જ નથી. થોડાક ઝીણા હોલ હોય ને, થોડાક ઝીણા હોલ હોય, એ એમાં બી આપણે ડ્રીપનું પાણી ચડાવીને એટલે થોડાક ઝીણા હોલ હોય ને, એ પાણી એમાં જ પાણી નીકળીને એ આપણા લીંબુડીના ને એના બધાના મૂળિયા હોય ને એને પાણી પહોંચાડે છે. એટલે આ ડ્રીપ આવડા આ કામ માટે આવે છે. જો ને ઘણી ડ્રીપ પડી, જો ને ઠેઠ લઈને. અને હવે વાત કરવી ને, તો હવે આ છે લીમડો. શું કામમાં આવી તને ખબર જ હોય છે? ઈ તો મને ખબર જ છે. બોલ. સાયા માટે. હે? સાયા માટે કામ લાગે, પણ હજી એની ઔષધિ બને છે. ઔષધિ? હા, દાંત સાફ કરવા. હજી મિત્રો હું તમને સમજો આ લીમડાનો શું બને. તો લીમડો છે ને એ આપણને એક પ્રકારની છે ને એક દવા દેશે. દવા એટલે એક ઔષધિ દેશે, તેનાથી આપણે ગમે તેવો રોગ એને ફટ દઈને ભાગી રાખીએ. તે આ લીમડો કામ લાગે છે. અને જો હું તમને લીંબોળી આપું. લીંબોળી બહુ ઊંચી છે. હે જો આ લીંબોળી લ્યો. જો યાર લીંબોળી, આ લીંબોળી ખાતો. પાકી લીંબોળી હોય ને એ બહુ ખાવાની મજા આવે. વિડીયો સ્કીપ ન કરતા, એન્ડ લઈને જજો. આ શું છે? આ શું છે? આ ઢોલ ને ઓલું વાસુડું ને એવું વિવાણું હોય તારે આ બધું નાખવા કામ આવે. તો તારું હાસું. અને હવે વાત કરી ને તો આ કપાની જોઈ લો, ખાઈ લો. અને હવે વાત કરી ને તો મિત્રો કપા શું કામમાં લાગે ખબર છે તને? કપા પૈસા કમાવા માટે. શું કામ લાગે? પૈસા કમાવા માટે. હાલો મિત્રો, હજી પણ આપણે આગળ પહોંચી ગયા છીએ. હવે આના વિશે આપણે થોડીક માહિતી જાણવીએ. અને આને કહેવાય હોત પાઇપ. આ શું કામમાં લાગે તમે કોમેન્ટમાં કહી દેજો. કોમેન્ટ તો ચાલુ છે, પણ તમે કોઈ કોમેન્ટ ન કરતા. જો તમને ખબર ન હોય તો કોમેન્ટ ન કરતા, ખબર હોય ને તો જ કોમેન્ટ કરજો. આને કહેવાય હોત પાઇપ. અને આપણે જો કોઈને પાસે કપામાં એમ કાંઈ ધોર્યો કે એવું કાંઈ ન હોય ને તો આપણે ઠેઠ લઈને આમ લાંબી કરી શકીએ અને આની અંદર પાણી જાય એ માટે આ તે કામ લાગે. મિત્રો અત્યારે જો આપણે આવી જાય છીએ અહીંયા. આ શું છે? કોઈને ખબર છે આ શું છે? અમારી વાહે કયું ઝાડવું છે? કોમેન્ટમાં કહેજો. ખબર જ હશે અમુકને તો કયું ઝાડવું છે. હું કહી દઉં કયું ઝાડવું છે. કહી દઉં, આ છે જાંબુડો. મોટા કે નાના આવે ને એવા આ જાંબુડા છે. અને જો અહીંયા એક આંબો છે. એ કઈ રીતે નથી દેખાતી. આ સામે રહી જો એક કેરી દેખાય. એક કેરી ખાલી દેખાય સામે. એક જ કેરી છે. અને જો સામે આપણે હમણાં કપાની લીમડાની વાત કરી હતી. હજી સામે પણ આંબો છે, સામે લીંબો છે, સામે એક પણ આંબો છે. જો સામે એક આંબો છે. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, વિડીયોને સ્કીપ ન કરતા. અને હજી પણ આપણે તમને હજી આગળ લઈ જઈશું. હજી ઘણી વાનગીઓ બાકી છે. હજી આપણે હાલો હજી થોડાક તમને આગળ લઈ જાઓ.
જો આવા પાળ ઉપર મેં હાલ્યું અહીંયા અહીંયા ઈ શું કરતા તો હવે શું છે અહીંયા જો અહીંયા પણ એક ડ્રીપ છે મેં તમને વાત નથી કરી ડ્રીપ શું કામમાં લાગે એવું બધું હજી હવે મિત્રો હજી આપણે થોડાક આગળ જઈ તો હું તમને જોઈ દેખાડું જો અહીંયા કેરી પડી વાળી ખાવીને તો આવડી વાડી પોગી જવાનું કોઈ પૂછવાનું જ નહીં હાલો હજી હું તમને આગળ દેખાડું હજી ગાયુંને ખાવાનો રસ્તો છે હાલો હજી હું તમને હજી આગળ દેખાડું એ તો ઘણી વસ્તુ બાકી છે હું તમને દેખાડું જો અહીંયા રસ્કો રહ્યો ગાયુંને ખવડાવવાનો જોયો અહીંયા રસ્તો છે અહીંયા હોત છે પાણીનો એ તમે આની પહેલાંના વિડીયોમાં તમે જોઈ જ લીધો હશે અને આપણે ઓલા પણ જતા આપણે અહીંથી જ જતા મને કેટલો મસ્તિકાનો સુંદર લાગે છે મને રસ્કો ગાયને ખવડાવવાનો રસ્કો છે એવું બધું છે અહીંયા હા શું છે હા શું છે હા હા પંપ હે પંપ શેનો પંપ દવા છાંટવાનો કોને દવા છાંટવાની ખડ ને અને આ મિત્રો જો આપણે આવી ગયા છીએ ડારે અને ઓલા પણ નેડું છે અને વાહ એક બેરું છે બહુ ઊંડું છે ખૂબ જ અને હવે થોડાક હજી આપણે આગળ જઈએ બ્લોગ આ ખરો ઘણો લાંબો થવાનો છે વિડીયોને એન્ડ લગીને જોતા રહીજો અને હજી આપણે ઠેર લગીને પહોંચી જઈએ હાલ હાલ જ કરવાનું ફફડાટી બોલી દેવાની હાલમાં તો તે નાંબા છે જોઈ ઓલા પણ હા પછી એક ઓલા પણ છે એક ઓલા પણ છે અને મિત્રો જો અહીંયા લે હાલ આ જો અહીંયા હોઈ ગયો વાન હાજર કહેતો તો હુઈજા 1 વાગ્યા લગીને ફ્રી ફાયર રમતો હતો ખાલી 1 વાગ્યા લગીને રમતો તો કે નહીં લગી તો ફોન જોયો આમ નામ હે તને લગી તો મેં ફોન જોયો હે 1 વાગ્યા લગી ફ્રી ફાયર રમી 2 કલાક ફોન જોયો અને આ શું છે આ શેની સાહેબ શેની સાહેબ કોને ખવડાવવાની તો મિત્રો તમે માનો તમને કીધું છે કે આ શેની છે હું કામમાં લાગે આ છે ઢોરને ખવડાવવાની હું ઝાડ છે આ એટલે મને ખબર છે આ તો એને કન્ફર્મ કરું છું આ તો મસ્તિકાની સાઈડ છે ઢોરને પણ ખાવાની મજા આવે આંબાના છાયામાં ઝાડ મસ્તિકાની જોઈ શકો છો હજી આગળ લેતા જાઓ હાલ ને આવ્યા હાલ આ શું છે હા મિત્રો તમને ખબર છે એક ભૂતનું ફિલ્મ હતું એક ભૂતનું હું તમને એક વાત કરું ભૂતનું ફિલ્મ હતું એમાં આવું ઝાડવું કાંક દેખાવામાં આવ્યું હતું આવું ઝાડવું તમે કાંક જોયું હશે આવું ઝાડવું તો મિત્રો હવે આપણે તો નાની અમથી ગલીમાં જઈએ છીએ આ ખડ ને એવું કહેવાય આ બધા જો ઓલું શું કહેવાય આને મને હા જો લીમડો આવ્યો પાછો નકરા લીમડા છે ઔષધિ વાળા હાલ હાલો પાછા જવા દઈએ હાલો મિત્રો જો હવે મેં પાછા વળી ગયા છીએ ફાઇનલી મિત્રો આપણે કારના જોતા હતા બહુડી વાટે હતા ને ત્યાં અહીંયા બહુડી આવી ગઈ છે અહીંયા બહુડી રહી આ બહુડી મોટા બોરની બહુડી તમે પાંદડા જોઈને કહેજો ને તો મોટા બોરની બહુડી છે અમારા વાડીના બોર તમે ખાઈને એટલે તમે કોઈ દિવસ અમારા વાડીના બોર ભૂલો જ નહીં એમાં મીઠા મીઠા ગળ્યા છે અને આ શું છે આ આનું કાંક શાક બને છે મિત્રો આના તમે પાંદડા જોઈને કહી ગયો છે આ છે ગુંદા અને હજી હાલો હવે આપણે હજી થોડાક આગળ જઈએ વિડીયોને એન્ડ લગીને જોજો વિડીયોને સ્કીપ ન કરતા પ્લીઝ તો ફાઇનલી મિત્રો અત્યારે અમે ઘરે પહોંચી ગયા છીએ અને જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને